વાઇબને આમ મેચ કરવા માટે આપણે કેટલું બધું કરીએ. આજકાલની જનરેશન ભાઈ વાઇબને મેચ કરવી જ જોઈએ. વાઇબ માટે કેફેમાં જઈએ, વાઇબ માટે ક્લબમાં જઈએ, વાઇબ માટે મોટી મોટી નવરાત્રિની અંદર આપણે અટેન્ડ કરીએ. કેટલી બધી પાર્ટીઝ હોય, કેટલું બધું થવા માંડ્યું છે. આ ધડક એની કોઈ ગણતરી જ ના કરી શકાય. તો એમ વાઇબ મળવી જોઈએ. પણ તમે ક્યારે વિચાર્યું છે કે તમારા અંતર્મનની જે વાઇબ છે તમારી સાથેની, એને તમે મેચ કરી છે? તમે અંતરથી કેટલા પણ હલેલા હશો ને, એકદમ ડિસ્ટર્બ હશો ને, તો ક્યાંય પણ ગમે તેવી વાઇબમાં તમે જતા રહેશો, ગમે તેવી પાર્ટીમાં, ગમે તેવી જગ્યાએ, એક્સપેન્સિવ કેટલી બધું, છતાંય તમે શાંત તો નહીં જ થઈ શકો. અને જે દિવસે તમે અંતર્મનની વાઇબને મેચ કરીને શાંત થઈ જશો ને, ત્યારે તમને બધું મળી જશે, બધું જ. પછી ભલે તમે ચાની કિટલીએ જઈને બેઠા હોય ને તોય તમને મોજ જ આવશે. ખરું કે નહીં? હે ને? જય શ્રી કૃષ્ણ.